નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2027માં યોજાય તેવી વકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિજેતા બનવા માટેની રણનીતિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી આદિવાસી પટ્ટી ઉપર પોતાનું એક ચક્રીય શાસન જમાવવા માટે મહેનત કરી રહી છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજનું પ્રભુત્વ ધરાવનાર બેઠકો જીતવા માટે ભાજપે માઇક્રો લેવલનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે યુવા ચહેરા તરીકે કવાંટના મુકેશ રાઠવાને રાજ્યસભાના સાંસદ બનાવી દેવાતા હવે આદિવાસી વિસ્તારમાં ખરાખરીનો જંગ જામશે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નાથવા માટે ભાજપે મુકેશ રાઠવાને ઉતારીને માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું રાજકીય સમીક્ષકો જણાવી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ જમાવવા માટે ચૈતર વસાવા પોતાની આક્રમક રાજનીતિ કરી રહ્યા છે. ત્યારે એમનો મોટા ભાગનો સમય કાનૂની લડાઈ લડવામાં જ વ્યતીત થયો છે. ત્યારે રાજ્યસભાના સાંસદ તરીકે મુકેશ રાઠવાની નિમણૂકને પરિણામે હવે ભાજપને પણ ચૈતર વસાવાની સામે આર પાર કરવા માટેનો મજબૂત વિકલ્પ મળી ગયો છે. મુકેશ રાઠવાને રાજ્યસભાના સાંસદ પદનો શિરભાવ આપીને ભાજપે એક સાથે આદિવાસી પટ્ટી ઉપર મોટો અને શક્તિશાળી મેસેજ પણ મોકલી આપ્યો છે. જેને પરિણામે હવે આગામી દિવસોમાં ચૈતર વસાવાની સામે ભારતીય જનતા પાર્ટી મુકેશ રાઠવાની સંગઠનાત્મક શક્તિઓનો ભરપૂર ઉપયોગ કરીને ચૈતર વસાવાનું કદ અને પાવરને સીમિત કરી દેશે, એમાં કોઈ બેમત નહીં હોય. 38 વર્ષના મુકેશ રાઠવા દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવારી કરતી વેળા રજૂ થયેલી એફિડેવિટમાં તેઓ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે એટલી પણ સંપત્તિ ધરાવતા નથી. એ સામે આદિવાસીઓના નામે કેટલાય આદિવાસી નેતાઓ મબલખ રૂપિયામાં આળોટી રહ્યા છે. ત્યારે મુકેશ રાઠવા જમીનથી જોડાયેલ દક્ષિક યુવા નેતા તરીકેની છાપ ધરાવે છે. ત્યારે આદિવાસી યુવાનોને કનેક્ટ કરવામાં પણ એમનો રોલ મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી દિવસોમાં ભાજપે પણ હવે ચૈતર વસાવાની આક્રમક રાજનીતિનો જવાબ એમની જ ભાષામાં વાળવાનું નક્કી કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ મુકેશ રાઠવાને કાઉન્ટર કરવા માટે ફરી સમીક્ષા કરવી પડશે. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી પ્રમાણે વડોદરા શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા દુષ્કર્મના કેસમાં જેલની અંદર બંધ છે. ત્યારે આધારભૂત માહિતી અનુસાર હજી સુધી આમ આદમી પાર્ટી દ્વારા અશોક ઓઝા ઉપર કોઈ જ પ્રકારના પગલાં લેવાયા નથી. ત્યારે અશોક ઓઝા પાસે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આપ ગુજરાત ફ્રન્ટલ સંગઠનના અધ્યક્ષ પ્રવીણ રામ સહિત સ્ટેટ અને સેન્ટરના સંગઠનના નેતાઓને ભારે પડી શકે એવા કથિત પુરાવાઓ હોવાનું ચર્ચાય છે. જેને પરિણામે પાર્ટી કોઈ એક્શન લેવામાં પાછી પડી રહી છે એવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ બધા મુદ્દાઓને અત્યંત આક્રમકતાથી મુકેશ રાઠવા લોકો સમક્ષ લઈ જઈ શકે એ માટેનો માસ્ટર પ્લાન પણ બની ચૂક્યો છે. આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા કટ્ટર રાજકીય વિરોધી તરીકે ચૈતર વસાવાની રાજકીય જમીનનો સફાયો બોલાવી દેશે એવા સમીકરણો પણ ગોઠવાઈ ગયા છે. છોટાઉદેપુરથી રેહાન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.